ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે। જીવનની સફરમાં ક્યારેય પણ કોઈના સહારાની કે કોઈના સાથની રાહ જોવી જોઈએ નહીં। સમય ગમે તેવો હોય પણ આપણી મહેનત અને આપણો આત્મવિશ્વાસ જ આપણી અસલી તાકાત બને છે। તમારે ખુદને એટલા મજબૂત બનાવવાના છે અને એટલી સખત મહેનત કરવાની છે કે ભવિષ્યમાં લોકો તમારો સાથ અને સહારો શોધતા તમારી પાસે આવે। આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ અને આ વિડિયો ખાસ કરીને ધનુ રાશિના જાતકો માટે છે। બ્રહ્માંડમાં ગ્રહોની જે હિલચાલ થતી હોય છે તે આપણા જીવન પર ખૂબ જ ઊંડી અસર કરે છે। આપણી આસપાસ જે પણ પરિવર્તન આવે છે તે આ ગ્રહોના ગોચરને કારણે જ હોય છે। ઘણા સમયથી લોકો પૂછી રહ્યા હતા કે આવનારો સમય કેવો રહેશે અને ગ્રહોની આ સ્થિતિ આપણા જીવનમાં શું બદલાવ લાવશે। વર્ષ 2026 લઈને વર્ષ 2030 સુધીનો સમયગાળો તમારા માટે કેવો રહેવાનો છે તેના વિશે આજે આપણે બિલકુલ વાસ્તવિક અને સાચી ચર્ચા કરીશું। જ્યોતિષશાસ્ત્રમાં જે મોટા ગ્રહો હોય છે તે લાંબા સમય સુધી એક જ રાશિમાં રહે છે અને તેથી જ આપણા જીવનના લાંબા ગાળાના સુખ દુઃખ પાછળ તેમનો હાથ સૌથી મોટો હોય છે। જેમ કે શનિ ગ્રહ એક રાશિમાં 2.5 વર્ષ સુધી રહે છે, રાહુ અને કેતુ 1.5 વર્ષ સુધી રહે છે અને ગુરુ મહારાજ 1 વર્ષ સુધી એક રાશિમાં વિરાજમાન રહે છે। જ્યારે પણ કોઈ મોટો ગ્રહ કોઈ ચોક્કસ ભાવમાં આવે છે ત્યારે તે સ્થાન સક્રિય થઈ જાય છે અને તે આપણને લાંબા સમય સુધી તેની અસરો આપે છે। આ વિશ્લેષણ તમારી જન્મરાશિ અને ચંદ્ર રાશિ પર આધારિત છે, તેથી તમારી પરિસ્થિતિઓ સાથે તેને જોડીને સમજવાનો પ્રયત્ન કરજો। અત્યારના સમયની વાત કરીએ તો ધનુ રાશિના જાતકો પર શનિની ઢૈયા ચાલી રહી છે, કારણ કે શનિદેવ તમારા ચોથા ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે। શનિની આ સ્થિતિ આગામી 3 જૂન 2027 સુધી રહેવાની છે। જ્યાં સુધી શનિની આ ઢૈયા ચાલી રહી છે ત્યાં સુધી તમારે જમીન, મકાન કે કોઈ પણ પ્રોપર્ટી ખરીદવામાં અથવા બાંધકામ શરૂ કરવામાં ઉતાવળ કરવી જોઈએ નહીં। આ સમય દરમિયાન ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે। આ ચોથા ભાવનો શનિ માતાના સ્વાસ્થ્ય માટે પણ થોડો ચિંતાજનક સાબિત થઈ શકે છે। ઘરમાં માતાને પગનો દુખાવો, સાંધાનો દુખાવો અથવા નસો ખેંચાવાની સમસ્યા થઈ શકે છે, અથવા તેમના મનમાં કોઈ વાતને લઈને સતત તણાવ અને નકારાત્મક વિચારો આવી શકે છે। છેલ્લા 1.5 વર્ષથી તમે કદાચ આ વસ્તુઓનો અનુભવ પણ કરી રહ્યા હશો। શનિની દ્રષ્ટિ તમારા 10મા, 6ઠ્ઠા અને પ્રથમ ભાવ પર પડી રહી હોવાને કારણે કાર્યસ્થળ પર તમારી સામે નાની મોટી રાજનીતિ થઈ શકે છે અથવા વગર કારણે માનસિક તણાવ રહી શકે છે। ખાસ કરીને જમતી વખતે કે સૂતી વખતે મનમાં અજીબ બેચેની કે નકારાત્મક વિચારો આવી શકે છે। તમને એવું લાગશે કે તમે મહેનત તો ખૂબ વધારે કરી રહ્યા છો પણ તે પ્રમાણે પરિણામ કે સંતોષ મળી રહ્યો નથી। પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જૂન 2027માં જેવી શનિની ઢૈયા સમાપ્ત થશે અને શનિ તમારા 5મા ભાવમાં પ્રવેશ કરશે એટલે આ બધી માનસિક પરેશાનીઓ અને ઓફિસની રાજનીતિ આપોઆપ દૂર થઈ જશે। 5મા ભાવમાં શનિ ભલે નીચના થશે પરંતુ તે તમારા માનસિક તણાવને ઘટાડશે। અહીં તમારે માત્ર તમારા ખાવા પીવા પર કંટ્રોલ રાખવો પડશે, કારણ કે પેટ સંબંધિત તકલીફો કે એસિડિટી થઈ શકે છે। વિદ્યાર્થીઓ માટે આ સમય સખત મહેનતનો રહેશે। અભ્યાસ માટે તમારે ઘણી દોડધામ કરવી પડશે, નવી સંસ્થાઓ કે કોચિંગમાં જોડાવવું પડશે, પરંતુ અંતે તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ ચોક્કસ મળશે। પ્રેમ સંબંધોની વાત કરીએ તો વર્ષ 2027 પછી નાની નાની વાતોમાં પાર્ટનર સાથે મતભેદ કે દલીલો થઈ શકે છે, તેથી વાણી પર સંયમ રાખવો જરૂરી બનશે। હવે વાત કરીએ તમારા રાશિના સ્વામી ગુરુ એટલે કે બૃહસ્પતિની, જે તમારા જીવનમાં ખૂબ મોટું પરિવર્તન લાવવા જઈ રહ્યા છે। હાલમાં ગુરુ તમારા 7મા ભાવમાં છે અને 2 જૂન 2026ના રોજ તે તમારા 8મા ભાવમાં ઉચ્ચના થઈને પ્રવેશ કરશે અને જુલાઈ 2027 સુધી ત્યાં જ રહેશે। ગુરુનું 8મા ભાવમાં આવવું અને ત્યાંથી બીજા, ચોથા અને 12મા ભાવ પર દ્રષ્ટિ નાખવી એ એક અદ્ભુત સંયોગ છે। બીજા ભાવ પર ગુરુની ઉચ્ચ દ્રષ્ટિ પડવાને કારણે ફેમિલી પ્લાનિંગ માટે આ સમય સર્વશ્રેષ્ઠ રહેશે। જો તમે પરિવારના વિકાસ વિશે કે પરિવાર સાથે મળીને રહેવા વિશે વિચારી રહ્યા છો તો તમારા સપના પૂરા થશે। તમારું બેંક બેલેન્સ અને આર્થિક સ્થિતિ ઘણી મજબૂત બનશે। બીજો ભાવ વાણીનો પણ છે, તેથી જે લોકો કાઉન્સેલિંગ, માર્કેટિંગ, પબ્લિક ડીલિંગ કે કમ્યુનિકેશનના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમની વાણી પ્રભાવશાળી બનશે અને તેનાથી તેમની આવકમાં મોટો વધારો થશે। 12મા ભાવ પર ગુરુની દ્રષ્ટિ હોવાથી તમને કોઈ લાંબી મુસાફરી કે વિદેશ યાત્રા પર જવાની તક મળી શકે છે, જે ખૂબ જ સુખદ રહેશે। ધાર્મિક અને આધ્યાત્મિક યાત્રાઓના પણ મજબૂત યોગ બની રહ્યા છે।
ચોથા ભાવ પર દ્રષ્ટિ હોવાથી જૂન 2026મી જુલાઈ 2027 વચ્ચે તમે નવું મકાન, પ્લોટ કે વાહન ખરીદી શકો છો અથવા જૂના ઘરનું રિનોવેશન કરાવી શકો છો. આ પછી જુલાઈ 2027મી જૂન 2028 સુધી ગુરુ તમારા ભાગ્ય ભવન એટલે કે 9મા ભાવમાં રહેશે. રાશિ સ્વામીનું ભાગ્યસ્થાનમાં આવવું એ તમારા માટે સુવર્ણ સમયની શરૂઆત સમાન છે. આ સમય દરમિયાન તમારું ભાગ્ય 7મા આસમાને હશે. ઘરમાં કોઈ શુભ કે માંગલિક કાર્ય, હવન, પૂજા કે લગ્ન પ્રસંગોનું આયોજન થશે. તમે જે પણ નવું કામ હાથમાં લેશો તેમાં તમને ભરપૂર સફળતા અને નફો મળશે. ત્યારબાદ જૂન 2028માં ગુરુ તમારા 10મા ભાવમાં એટલે કે કર્મસ્થાનમાં પ્રવેશ કરશે. આ સમયગાળો નવી નોકરી શોધતા યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. જૂન 2028મી મિડ 2029 વચ્ચે તમને કરિયરમાં મોટી સિદ્ધિઓ અને પ્રગતિની ઉત્તમ તકો મળશે. એક રીતે જોવામાં આવે તો વર્ષ 2027, 2028, 2029 અને 2030ના આ 4 વર્ષ તમારા ભાગ્ય, કરિયર અને લાભ સ્થાનને સક્રિય કરનારા છે. તેથી આ સમયગાળામાં સફળતા મળવી બિલકુલ નિશ્ચિત છે. ગ્રહમંડળના માયાવી ગ્રહ રાહુની વાત કરીએ તો રાહુ હાલમાં તમારા 3જા ભાવમાં છે, જે ડિસેમ્બર 2026 સુધી તમને ખૂબ જ સ્માર્ટ, ચતુર અને ટેકનિકલ બાબતોમાં માહિર બનાવશે. આ વર્ષે તમારે આઈટી, કમ્પ્યુટર, એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા ડિજિટલ માર્કેટિંગ જેવી નવી ટેકનોલોજી શીખવી જોઈએ. જો તમે આ સમયગાળામાં ઓનલાઈન કામ, સોશિયલ મીડિયા કે કમ્યુનિકેશન સંબંધિત કોઈ કૌશલ્ય શીખી લેશો તો ભવિષ્યમાં આ જ વસ્તુઓ તમને અઢળક કમાણી કરાવી આપશે. ડિસેમ્બર 2026મી જુલાઈ 2028 દરમિયાન રાહુ તમારા 2જા ભાવમાં એટલે કે ધન અને વાણીના સ્થાનમાં આવશે. અહીં રાહુ થોડો મિશ્ર પ્રભાવ આપશે. તમારે બોલવામાં ખૂબ જ સાવધાની રાખવી પડશે, કારણ કે ઉતાવળમાં બોલાયેલા શબ્દો પરિવારમાં વિખવાદ ઊભો કરી શકે છે અથવા પછીથી તમારે પસ્તાવો કરવો પડી શકે છે. પરંતુ જે લોકો રાજનીતિના ક્ષેત્રમાં છે અથવા લીડરશિપ કરી રહ્યા છે તેમના માટે આ રાહુ વરદાન સમાન સાબિત થશે. તમારી વાણીના પ્રભાવથી તમારો કરિયર ચમકી ઉઠશે અને તમને સમાજમાં કોઈ ઉચ્ચ પદ કે સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે. ત્યારબાદ જુલાઈ 2028મી વર્ષ 2029ના અંત સુધી રાહુ તમારા પ્રથમ ભાવમાં અને કેતુ 7મા ભાવમાં રહેશે. આ સમય દરમિયાન તમારે વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધોમાં ખાસ કાળજી રાખવી પડશે. મનમાં વગર કારણે પાર્ટનર પ્રત્યે શંકા કે અવિશ્વાસની ભાવના જાગી શકે છે, જે સંબંધો બગાડી શકે છે. તેથી નકારાત્મક વિચારોથી દૂર રહેવું. વર્ષ 2030માં રાહુ તમારા 12મા ભાવમાં જશે, જે ફરી એકવાર વિદેશ જવાના અને વિદેશી સ્ત્રોતોથી મોટો ધનલાભ મેળવવાના ઉત્તમ માર્ગો ખોલશે. આ આખા સમયગાળાને વધુ સુખદ અને શાંતિપૂર્ણ બનાવવા માટે તમારે કેટલાક સરળ અને સચોટ ઉપાયો કરવા જોઈએ. દરરોજ સવારે નિયમિત રીતે સૂર્યનારાયણ ભગવાનને તાંબાના પાત્રમાંથી જળ અર્પણ કરો. તમારા રાશિ સ્વામી ગુરુદેવની કૃપા મેળવવા માટે રોજ 108 વાર ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ મંત્રનો જાપ અવશ્ય કરો. જ્યાં સુધી શનિની ઢૈયા ચાલી રહી છે ત્યાં સુધી શનિદેવના આશીર્વાદ મેળવવા માટે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ મંત્રની એક માળા રોજ કરવી હિતવહ રહેશે. ગાય માતાની સેવા કરો. ખાસ કરીને દર બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો અને મનની શાંતિ માટે રોજ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ ઉપાયોથી તમારા જીવનના તમામ કષ્ટો દૂર થશે. તમને આ વિગતવાર માહિતી કેવી લાગી તે અમને લાઇક અને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ધર્મ અને આધ્યાત્મિકતાની આવી જ સાચી અને સચોટ માહિતી માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. ધન્યવાદ અને ઓમ નમઃ શિવાય.